નલિયામાં શ્રી નાનાજી સુંદરજી સેજપાલ લોહાણા મહાજનવાડીના ઉપક્રમે રામકૃષ્ણ મઠ નલિયા ગાયત્રી પરિવારને અને ઘણી બધી સેવાઓ ભાવિ સંસ્થાઓના સાથ સહકારથી યોજાયેલ આ કેમ્પમાં 72 દર્દીઓને લાભ લીધો હતો. રામકૃષ્ણ મઠના સેવાભાવી નિષ્ણાત એમડી ડોક્ટર મનોજભાઈ માકાણીના માર્ગદર્શન હેઠળ અન્ય 4 ડોક્ટરોની ટીમ ખૂબ જ ઉત્સાહથી સેવા આપી હતી. ડોક્ટર યશવી પરમાર, ડોક્ટર બિનલ સોનારા, ડોક્ટર દીપેશ ઠક્કર વગેરે વિગતવાર તપાસણી નિદાન કરીને ફાઇલ તૈયાર કરીને સારી સેવા આપી હતી. ખૂબ જ અસરકારક હોમિયોપેથી સારવારનો વ્યાપ વધતો જતો હોય છે ત્યારે જૂના રેગ્યુલર આવતા ઇમ્પ્રુવડ 34 દર્દીઓ સાથે નવા વધારાના 38 દર્દીઓએ લાભ લીધો હતો. રામકૃષ્ણ મઠના તરફથી ટીમના જાવેદભાઈએ મોંઘી કિંમતની દવાઓ 1 મહિના માટે નિઃશુલ્ક આપી હતી. આ કેમ્પના આયોજનમાં વ્યવસ્થા અને પ્રસાર પ્રચારમાં રામકૃષ્ણ મઠના ડોક્ટર મનોજ જોશી, ગાયત્રી પરિવારના હરેશભાઈ ઠક્કર અને લોહાણા મહાજનના તુષારભાઈ આઈયા મુખ્યત્વે સહયોગ રહ્યો હતો. આ કેમ્પમાં નારાયણજીભાઈ ઠક્કર, મહેન્દ્રભાઈ વ્યાસ, હરેશભાઈ આઈયા, કાંતિભાઈ ખત્રી અને રોનક છેડાની મહેનત લેખે લાગી હતી. કચ્છ ગાયત્રી પરિવારના શિવાજીભાઈ મોઢ, સુકેતુભાઈ રૂપારેલ, ડોક્ટર શ્વેતાબેન સેહલોત, જગદીશભાઈ ઠક્કર, કચ્છ મિત્ર સંદેશ, ગુજરાત સમાચાર, દિવ્ય ભાસ્કર સહિત પેપરો પણ પ્રસારમાં ઉપયોગી બન્યા હતા. આર્થિક સહયોગમાં વિશાલભાઈ આયા, પૂજારા મોબાઈલ ઉપયોગી રહ્યા હતા. બ્યુરો રિપોર્ટ રમેશ ભાનુથાળી, અબડાસા, કચ્છ.